સુરતથી છે। સુરતમાં તબીબની બેદરકારીએ અકસ્માત સર્જ્યો છે। શહેરના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। કાર ચલાવતા સમયે ઝોકું આવી જતા કાબુ ગુમાવ્યો। કાર બેકાબુ થતા બ્રિજ પર અન્ય વાહનોને અડફેટે લીધા। અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાર ચાલક ડોક્ટર વિરલકાંત ચૌધરીએ કબૂલાત કરી છે। સર્જરી પૂર્ણ કરીને ઘરે ફરતા સમયે આ ગંભીર અકસ્માત થયો। પાલ પોલીસે તબીબની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં તબીબની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે। તબીબ સર્જરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતા હતા તે સમયે અકસ્માત થયો છે। સુરત શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાલ ઉમરા બ્રિજની ઘટના છે, જ્યાં પાલનો જે બ્રિજ ઉતરતા દરમિયાન એક કાર ચાલકે જે છે તે 4 જેટલી જે બાઇકો છે એક ટેમ્પાને અડફેટે લીધા હતા। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, કારની ઝડપ આપ જોઈ શકો છો, જે સ્પીડે કાર દોડાવી રહી હતી। ત્યારબાદ જે 4 જેટલી જે બાઇકો છે તેનો કચ્ચરદાણ અહીં જોવા મળી રહ્યો છે। સાથોસાથ જે ટેમ્પો છે તે ટેમ્પાને પણ ભારે નુકસાન જોવા પામ્યું છે। આપ જોઈ શકો છો જે પાછલું જે વ્હીલ છે તે વ્હીલની શું હાલત છે, કઈ રીતે આ બાઇકોને ઠોકવામાં આવી હતી। જ્યારે કાર સ્પીડથી જે પાલનો જે બ્રિજ છે તે ઉતરી રહી હતી તે દરમિયાન જે સ્ટીયરિંગ છે તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જે ચાલક છે તે ચાલકે પાછળથી જે બાઇક છે તે બાઇકને ભયંકર અડફેટે લીધી હતી, જેમાં 6 થી વધુ જે લોકો છે તે લોકોને ઈજા પહોંચી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે આ કાર અથડાઈ હતી। ત્યારબાદ જે સાયલેન્સરનો જે ભાગ છે તે ભાગ પણ તૂટી ગયો હતો, જે રીતે અકસ્માત સર્જાયો હતો, લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જે લોકો ઈજાગ્રસ્ત હતા તેમને નજીકની જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે ખાસ કરીને જે કાર ચાલક છે તે ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી હોવાનું સામે આવ્યું છે, જે વિનસ હોસ્પિટલમાં તબીબ તરીકે જે છે તે પોતે ફરજ બજાવે છે। અહીં ખાસ કરીને વાત કરીએ તો 5મી તારીખે સાંજે 7 થી 7:30 વાગ્યે તેઓ દર્દીની સર્જરી હેતુ માટે ગયા હતા અને ત્યારબાદ રાત્રિના 11 વાગ્યે તેઓ પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન તેઓનું એવું કહેવું છે કે ઝોકું આવી ગયું હતું અને ઝોકું આવ્યા બાદ તેઓએ આ ગંભીર અકસ્માત સર્જ્યો હતો। જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં જે છે તે હાલ ભયનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે અહીં ફૂટપાથ પર પણ જે લોકો છે તે લોકો રહેતા હતા, જે નાના બાળકો છે તે સૂઈ રહ્યા હતા। સદનસીબે આ તમામ લોકોનો જે જીવ છે તે જીવ બચી ગયો છે, પરંતુ હાલમાં જે તમામ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે। જ્યારે જે તબીબ છે તે તબીબની અટકાયત કરવામાં આવી હતી, તે તબીબનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જો કે તેમને કોઈ પણ પ્રકારનો નશો ન કર્યો હોવાનું સામે આવ્યું હતું। હાલ તો પોલીસે જે તબીબ છે તે તબીબનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।